નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ શહેરમાં પડવાના વાંકે ઉભેલા મકાનોને દૂર કરવા ઉઠી લોકમાંગ। પાટણ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં જર્જરિત મકાનોનું સર્વે હાથ ધરી ચોમાસા પૂર્વે તેને કરવામાં આવે દૂર। તો ચાચરિયાના મોટા મહોલ્લામાં પડવાના વાંકે ઉભેલા મકાનને સત્વરે દૂર કરવા કરી માંગ। ટાંકવાડા 4 રસ્તા પાસેના કચરાના સ્ટેન્ડને કાયમી કરાયું દૂર। જાહેર માર્ગ પર કચરાનું સ્ટેન્ડ હોવાથી વાહન ચાલકોને પડતી હતી હાલાકી। તો આશીષ વિદ્યાલયના ગેટ પાસેથી કચરાનું સ્ટેન્ડ કાયમી દૂર કરાતા પાલિકા પ્રમુખ સહિત સ્વચ્છતા શાખાનો કર્યો આભાર વ્યક્ત। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। હવામાન વિભાગની વહેલા વરસાદ આવવાની આગાહીને લઈને પાલિકા તંત્ર મોન્સૂન પ્રી પ્લાનની કામગીરીમાં જોતરાયું છે। ત્યારે પાટણ શહેરના જાહેર માર્ગ પર પડેલા ખાડાઓનું પુરાણ, સ્ટ્રોંગ વોટરની સાફ સફાઈ, કેનાલોની સફાઈ સહિત વરસાદી પાણી ભરાતા વિવિધ વિસ્તારોમાં મોટરો મૂકી તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરીનું આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે પાટણ શહેરના જાહેર માર્ગ પર પડવાના વાંકે ઉભેલા મકાનો પણ વરસાદ દરમિયાન મોટી હોનારત સર્જી શકે તેમ હોય પાટણ શહેરના તમામ વોર્ડ વિસ્તારોનું સર્વે હાથ ધરી આ તમામ પડવાના વાંકે ઉભેલા મકાનો કોઈ મોટી જાનહાનિ વરસાદ દરમિયાન સર્જે તે પૂર્વે દૂર કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 9માં આવેલા મોટા ચાચરિયાના પાડામાં છેલ્લા ઘણા વર્ષથી એક પડવાના વાંકે હાડપિંજર થઈને મકાન ઊભું હોવા છતાં પણ અને સ્થાનિક રહીશો દ્વારા પાલિકામાં અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ આજે પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ત્યારે ચોમાસામાં આ મકાન જર્જરિત હોવાથી પડવાનો ભય સ્થાનિક રહીશોને સતાવી રહ્યો છે। ત્યારે આ મકાન મહોલ્લા જાહેર માર્ગ પર આવેલો હોવાથી મોટી દુર્ઘટના સર્જી શકે તેમ હોવાથી પાલિકા તંત્ર દ્વારા આ મકાન માલિકને નોટિસ પાઠવી ચોમાસા પૂર્વે મકાનને દૂર કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે। જો આ મકાનને પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં નહીં આવે તો ચોમાસામાં મોટી જાનહાનિ સર્જવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી હોવાથી સ્થાનિક રહીશો આ પડવાના વાંકે ઉભેલા મકાનને ચોમાસા દરમિયાન જર્જરિત બની રહીને લોકોને નુકસાન પહોંચાડશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેવાનું જણાવી આ પડવાના વાંકે ઉભેલા મકાનને લઈ સ્થાનિક કોર્પોરેટર નરેશ દવેને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ મકાનના માલિકને અનેક નોટિસો પાઠવી હોવા છતાં પણ મકાન માલિક મકાનને ઉતારતો નથી, પરંતુ આ બાબત ધ્યાને આવતા ફરી એકવાર મકાન માલિકને પાલિકામાં બોલાવીને આ જર્જરિત મકાનને ઉતારી લેવાની સૂચના આપવામાં આવશે અને જો તે મકાન માલિક નહીં ઉતારે તો કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મકાન માલિકની રહેશે તેવું લેખિતમાં તેની બાંહેધરી લેવામાં આવવાનું પણ તેઓએ જણાવ્યું હતું। ચાચરિયા મોટામાં દરજીનું મકાન છે એ પડેવું એમાં કોઈ ટાઈમ કેટલા ટાઈમની અરજી કરી નગરપાલિકામાં કલેક્ટર અરજી કરી ગણકારતો નથી। એ દાદાગીરી કરે કે ગમે તે નગરપાલિકા કલેક્ટર મારાથી હું કશું નહીં કરી શકું, એને જે ભલે મરી જાય માણસ મરી જાય અમારી કોઈ જવાબદારી નથી। આવી દાદાગીરી કરે લોકો જોડે। અમે કહું માણસ મરી જાય કોણ જવાબદારી છે? આખા મહેલામાં ભેગો થઈ ગયા નગરપાલિકામાં તો જવાબદારી નહીં લેતો મારો કે જે માણસ મરી મારે શું લેવા દેવા કે સૌ મરી જતા કે આવી દાદાગીરી કરે કલેક્ટર। તમારી શું માંગ શું છે તમારી? આ મકાન પડી જાય એ જ અમારે સારું છે, મકાન ઉતારી જાય ને એ અમારે બીજું કોઈ જોઈતું નથી। મોટી જાનહાનિ થાય જવાબદારી કોની? નગરપાલિકા કોઈ જવાબદારી લેતા નથી, એટલે અરજી આલી તો કોઈ સાંભળતું નથી અમારું। આ દરજી ફૂલ દાદાગીરી કરે કે છો માણસ મરી જાય મારે શું લેવા દેવા? કલેક્ટર કશું નહીં મારાથી કરે, નગરપાલિકા મારે કશું નહીં, આવું દાદાગીરી કરે। શહેરમાં વોર્ડ નંબર 9માં ચાચરિયાના મોટા મહોલ્લામાં એક ભયજનક મકાન છે તે છેલ્લા કેટલાય વર્ષોથી પડું થઈ રહ્યું છે। નગરપાલિકા દ્વારા ઘણીવાર નોટિસો આપવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી એ મકાન માલિક જે હોય નગરપાલિકાએ એને સૂચનાઓ આપી છે પણ એ ઉતારતા નથી। એટલે આજે ફરીથી અમારી પાસે રજૂઆત આવતા અમે નગરપાલિકાના એન્જિનિયરને અને કારોબારી ચેરમેનને જાણ કરી છે અને એને તાત્કાલિક કાલને કાલ બોલાવીને
એના સ્વખર્ચે નહીં ઉતરાવે અને ભવિષ્યમાં કોઈ જાનહાનિ થશે તો એ મકાન માલિકની જવાબદારી રહેશે, એ રીતની નોટિસ આપવામાં આવશે. પાટણના ચામડી રોગના નિષ્ણાત ડોક્ટર ધનંજય પ્રજાપતિ અને તેમના ધર્મપત્ની ડોક્ટર રમીલા પ્રજાપતિ અને સુરતના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર યોગેશ ભીંગરાડિયા અને તેમના પત્ની ફ્રેનાબેન આમ 4 જણાએ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી પાટણનું નામ રોશન કર્યું છે. તારીખ 27 મેના રોજ બપોરે લગભગ 1 વાગ્યાના સુમારે -4 ડિગ્રી તાપમાને EBC પહોંચ્યા હતા. તેની ઊંચાઈ સમુદ્રથી 17,500 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. આ સ્થળે સરેરાશ તાપમાન -15 ડિગ્રીથી +15 ડિગ્રી જેટલું હોય છે. આવા ટ્રેકિંગમાં જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ ઊંચાઈની સાથે સાથે મુશ્કેલીઓ પણ વધતી હોય છે. આવા ઊંચાઈવાળા પ્રદેશમાં જતાં પહેલાં ઘણા લાંબા સમયથી શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની સમયાંતરે કસરતો, યોગ તથા પ્રાણાયામ વગેરેનો લાંબો અભ્યાસ કરવો પડે છે. કારણ કે જેમ જેમ ટ્રેકિંગની ઊંચાઈ વધે તેમ તેમ વાતાવરણમાં ઓક્સિજનની માત્રા દિવસે ને દિવસે ઘટતી જાય છે. તેથી શારીરિક શ્રમની સાથે સાથે માનસિક રીતે પણ મનોબળ મજબૂત કરવું પડે છે. તૈયારીના છેલ્લા મહિનામાં 120 માળ સીડી ચડ ઉતર કરવાની કસરતથી માંડીને ઊંડા શ્વાસ લેવાનો યોગાભ્યાસ કરવો પડે છે. દર રવિવારે સતત ટ્રેકિંગના કપડાં, બેગ તથા ફૂલ લેન્થના હોલબૂટ પહેરીને 3 થી 5 કિલોમીટર ચાલવાની પ્રેક્ટિસ પણ કરવી પડતી હતી. જેમાં છેલ્લા મહિનામાં 3 કિલો વજન બેકપેકમાં લઈને કઠિન અભ્યાસ કરવો પડ્યો હતો. ડૉક્ટર ધનંજય પ્રજાપતિના કહેવા પ્રમાણે તેઓ કોવિડની બીમારીમાંથી સાજા થયા પછી ફેફસાની કેપેસિટી તદ્દન ઘટી ગઈ હતી. તેથી તેમણે તેને સુધારવાના ભાગરૂપે તે જ વખતે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવાની ઈચ્છા થવાથી સતત 2 વર્ષ ચાલવાથી માંડીને દોડવા સુધીની કસરતો ચાલુ કરી દીધી હતી. અને ટ્રેકના દરેક તબક્કે શારીરિક થાકની સાથે સાથે ઓક્સિજન લેવલ ઘટતું જવાથી ચાલવાની તકલીફ તો પડતી હતી, પણ રાત્રે ઓક્સિજનનું પ્રમાણ દિવસ કરતાં ઓછું થાય તેથી સૂવામાં પણ તકલીફ પડતી હતી. દર કલાકે ઊંઘ ઉડી જતી હતી અને ઊંડા શ્વાસ લેતા 30 મિનિટ જેટલું જાગવું પડતું હતું અને ફરીથી શ્વસન નોર્મલ થતાં સૂઈ જતા. આવું છેલ્લા 3 રાત્રિ વિતાવી હતી. આ પ્રકાશના અતિ કઠિન ટ્રેક એટલે કે વિશ્વનો સૌથી મુશ્કેલ ગણાતા EBC ટ્રેક કરવાથી એક હોલિસ્ટિક હેલ્થ, સર્વાંગી તંદુરસ્તી સુધારવા માટેનો સમાજને સંદેશ આપે છે. જેથી કરીને આવા ટ્રેક કરવાથી શારીરિક તથા માનસિક એમ સર્વાંગી સ્વાસ્થ્ય સુધારવા અને અનેક રીતે મદદરૂપ થતું હોવાનું ડૉક્ટર ધનંજય પ્રજાપતિએ જણાવ્યું હતું. આજે ખાસ આપણે એટલા માટે મળ્યા છીએ કે એક ઇન્ડિયન એસોસિએશન ઓફ ડર્મેટોલોજીસ્ટ, વેનેરિયોલોજીસ્ટ અને લેપ્રોલોજીસ્ટ એ એક ચામડીના રોગોના નિષ્ણાંતનું એક સંગઠન છે. એમના એ સંગઠનમાંથી હોલિસ્ટિક હેલ્થનો એક એપ્રોચ છે કે ભાઈ ડૉક્ટર્સનું અને પબ્લિક્સનું હોલિસ્ટિક હેલ્થ એટલે શારીરિક હેલ્થ, માનસિક હેલ્થ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ એ પ્રોપર હોવું જોઈએ. તો શારીરિક હેલ્થની સાથે સાથે માનસિક હેલ્થ પણ એટલું જ મહત્ત્વનું છે. અને માનસિક હેલ્થ અને શારીરિક હેલ્થના અવેરનેસ માટે અમારા એસોસિએશનમાંથી એક એક્ટિવિટી કરવામાં આવેલી અને એ એક્ટિવિટીના અંતર્ગત ડૉક્ટર ધનંજય પ્રજાપતિ સર જે પ્રેસિડન્ટ છે ઇન્ડિયન એસોસિએશન ઓફ ડર્મેટોલોજીસ્ટ, વેનેરિયોલોજીસ્ટ એન્ડ લેપ્રોલોજીસ્ટના, અને એમના ધર્મપત્ની રમીલાબેન અને એમની સાથે સુરતથી ડૉક્ટર યોગેશ ભીંગરાડિયા સાહેબ અને એમના ધર્મપત્ની ફેનાબેન ભીંગરાડિયા એમને એવરેસ્ટ બેઝ કેમ્પ જે કહેવાય છે કે જ્યાંથી એવરેસ્ટ સમિટ કરવાની શરૂઆત થાય છે, જેની હાઇટ ઓલમોસ્ટ 6000 મીટર જેટલી છે, એ એમને સર કર્યું. અને એમને સર કર્યું તો એ સ્પેસિફિક IADVLના પ્રોજેક્ટ અંતર્ગત કે હોલિસ્ટિક હેલ્થ એ ડૉક્ટર્સ માટે અને પબ્લિક માટે ખૂબ જ જરૂરી છે અને એના અવેરનેસ માટે એમને કઈ રીતે એ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યું એનું વિસ્તૃત માહિતી સર અને મેડમ આપણને જણાવશે. EBC તો પહેલી વાર એક જે ડ્રીમ હતું ને મારા હસબન્ડનું કે એ ફૂલફિલ થયું ને એટલે સૌથી વધારે શાંતિ મને થઈ કે ના એમનું એક ડ્રીમ પૂરું થયું. બીજી વસ્તુ કે EBC જતાં જ્યારે અમે ચાલુ કર્યું ને લુકલાથી કે ફાકડિંગ જવાનું ચાલુ કર્યું ત્યારે આપણે કહીએ કે ઝાડવાની હાઇટ એકદમ વધારે હોય, ગીચ જંગલમાંથી જતા હોય એટલે આખું કુદરતના સાનિધ્યમાં આપણે જતા હોય ને એવું લાગે. અને ત્યાં બી કે બટેકાની ખેતી થતી હોય, કોબીજ, ફુલાવરની, બધું અમુક સિલેક્ટેડ જ વેજીટેબલ્સ ત્યાં થતા હોય, રાઈસને. અને પછી ત્યાંથી આગળ જેમ ઉપર જઈએ ને એમ ઝાડવાની હાઇટ ઓછી થતી જાય એટલે તમારું કહે કે ઓક્સિજન લેવલ બી ઓછું થતું જાય, આપણને ઓક્સિજન ઓછો મળતો જાય. એની ઉપર ફેરી છે પછી આપણે જઈએ છીએ ને તો એવું થાય ને કે ત્યાં લેન્ડસ્લાઇડિંગ જોવા મળે, મોટા પથ્થરો હોય અને એની વચ્ચે થઈને આપણે હાઇક કરીને જવાનું હોય, એ ચઢાણ ચડવાના હોય ડુંગરાઓના. તો એ અલગ વસ્તુ હતી કે આટલા બધા પથ્થર અમે એમ થાય કે નીચેથી સી લેવલથી 17,000 ફીટ ઉપર ગયા
તો એ એટલું બધું ક્રોસ કરીને ગયા ને એટલે અનબિલીવેબલ. જ્યારે રિટર્નમાં આવે ને તેમ થાય કે આપણે આટલું બધું ટ્રેક કરી લીધું એમ. એ આપણા માટે એક નવાઈ હતી કે આટલું બધું કર્યું તો આપણે હવે બીજું તો કંઈ કરી શકીએ, એવું નથી કે ના કરી શકીએ. બીજી વસ્તુ નોટ કરી કે ત્યાં આપણે લિમિટેડ રિસોર્સિસમાં રહેતા શીખ્યા. 14 દિવસની અંદર આપણે વાત કરીને એમને કે આપણે મોબાઈલનો ઓછો યુઝ થાય, કે આપણે એકબીજાને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. અમે હસબન્ડ વાઈફ બંને જણા દંપતી કે ભાઈ શેરિંગ થયું, કેરિંગ થયું એકબીજાનું. કે રાત્રે ઘણી વાર એવું કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો બંને જણા એકબીજાને એને એમ થાય કે ભાઈ મને તકલીફ છે આને નથી કહેવું, પણ મને એમ થાય કે એને તકલીફ છે નથી. થોડી વાર બંને જણા બેઠા થઈ જાય તો એવું ફીલ થાય કે ના ભાઈ બંનેને સરખી તકલીફ થાય છે. તો એ એકબીજાનું કેમ કે ડિસ્ટર્બન્સ ઓછું થયું, કે ટેન્શન ના થાય, કાં તો બધાને થાય જ છે. એટલે એ પ્રમાણે થોડુંક રિલીફ થતા વળી પાછું સ્લીપ લઈ લેતા. બીજી વસ્તુ કે ત્યાં એક વુમેન એમ્પાવરમેન્ટ એવું જોયું કે ત્યાં આપણે જેમ હોટલ હોય ને એની જગ્યાએ ટી હાઉસ હોય. ટી હાઉસમાં કેવું હોય કે એમના હસબન્ડ હોય ને એઝ અ શેરપાની કે પોર્ટરની જોબ કરતા હોય, અને એમના વાઈફ છે ને એ આખું કાફે જેવું આપણું જે ટી હાઉસ હોટલ હોય કે રેસ્ટોરન્ટ બધું જ એ લોકો જાતે મેનેજ કરતા હોય. એટલે એ વુમેન એમ્પાવરમેન્ટ જોયું. અને એ કેમ કે આપણી વર્લ્ડના બધા જ કુઝિન બનાવે, ઇન્ટરનેશનલ કુઝિન બી આપણને ત્યાં મળે, એવા લિમિટેડ રિસોર્સિસમાં બી આપણને સારું ખાવાનું સર્વ કરતા. હા, ત્યાં રોટલી નથી મળતી, પણ જે ફૂડ આપતા હતા ને એ બી ક્વોલિટી હતું. અને એ આખું એમ કે કુદરતમાં જઈ અને લિમિટેડ રિસોર્સ. ને અહીંયા આપણે એવું કહેવાય કે બાળકોને સ્કૂલમાં જઈએ તો આપણે સ્કૂલ બસમાં વાનમાં ચાલવાનું લોકો ઓછું કર્યું છે, પણ એવું નહીં, થોડું થોડું આપણે ઘરે બી આપણા રિલેટિવ્સને ફેમિલીમાં બી એવું એમ્પાવર કરીએ કે ભાઈ થોડુંક તમે હેલ્થ પર ધ્યાન રાખો. હેલ્થ છે તો બધું છે, હેલ્થ પર ફોકસ કરો. હેલ્થ ઇઝ વેલ્થ નથી કહેતા. તો એક આ હોલિસ્ટિક હેલ્થના પ્રોજેક્ટ હેઠળ અમે લોકો જઈ આવ્યા, તો અમને એવું ફીલ થયું છે કે ના ભાઈ આપણે હેલ્થને પણ એટલી પ્રાયોરિટી આપવી જોઈએ. પૈસા તો બધા જ કમાય છે, પણ હેલ્થ હશે તો બધું જ આપણી પાસે થશે. તો એક મેમોરેબલ એક્સપિરિયન્સ રહ્યું છે અમારું. થેન્ક યુ. જેમ સાહેબે વાત કરી કે હોલિસ્ટિક હેલ્થ, કે તમારું ટ્રેક કરવા માટે જે તૈયારી કરી આપણે, કે શારીરિક ફિટનેસ તો જરૂરી છે જ, એની સાથે સાથે મેન્ટલ ટફનેસ બી એટલું જ જરૂરી છે. કે નહીં કે મન હોય તો માળવે જવાય. આપણે એક વસ્તુ પગથિયે ચડીને થાકી જઈએ કે નહીં જવાય, મન થાકી ગયું તો નહીં કરી શકીએ કશું. પછી બીજી વસ્તુ કે સ્પિરિચ્યુઅલ હેલ્થ, કે આપણે આધ્યાત્મિક જે હેલ્થની વાત કરીએ છીએ કે એ તમને મનને શાંતિ આપે. જ્યારે અમે લોકો એવરેસ્ટ બેઝ કેમ્પ માટે જતા હતા ત્યારે આ ત્રણ વસ્તુ મારી ફૂલફિલ થતી હતી. કે સૌથી પહેલાં તો ત્યાં નેટવર્ક ના આવે, એટલે કોઈ ફોન તમને ડિસ્ટર્બ ના કરે, એટલે તમને આખો દિવસ અમે બંને જણા જોડે વાતો કરી શકીએ, ઘણી બધી વસ્તુ શેર થાય. પછી કુદરતની ઘણી બધી વસ્તુ જોવા મળી. અનસર્ટેનિટી, ગમે ત્યારે વરસાદ ચાલુ થાય, ગમે ત્યારે ઠંડી ચાલુ થઈ જાય. એટલે એમ કહેવાય કે ભાઈ દુનિયામાં જે બી વસ્તુ બની રહી છે આપણો કોઈ જ કંટ્રોલ નથી, ઉપરવાળાની મરજીથી જ થાય છે. ત્યાં છે ને ભગવાન શિવના સાનિધ્યમાં જતા હોઈએ ને એવો અનુભૂતિ થાય. કે પવનથી મસ્ત સરસ એનો અવાજ આવતો હોય, વિન્ડનો જેને કહેવાય, કે પછી ત્યાં ઝરણું જતું હોય, પાણી જતું હોય, એનો સરસ અવાજ આવતો હોય. પછી ત્યાં ભગવાને એટલા બધા સરસ ફૂલ બનાવ્યા છે કે એ જગ્યાએ નાના ફૂલ ઉગેલા હોય, ઝાડવા ઉગેલા હોય. તમે ખરેખર જોઈને આપણને એક અલગ જ દુનિયામાં જાણમાં આવી ગયો ને એવી શાંતિની અનુભૂતિ થાય. એટલે આ હોલિસ્ટિક હેલ્થનો જે આપણો જે મોટો છે ને એ ત્યાં પૂરો થાય છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે નવા શૈક્ષણિક સત્રથી એડમિશન પ્રક્રિયા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં છેલ્લી 13 તારીખ હતી, જેમાં 76 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. ત્યારે આગામી 20 જૂનના રોજ 40 બેઠક અને 10% EWS સાથે 44 બેઠકમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ તરત જ પોતાનું પરિણામ જોઈ શકશે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2009થી સરકાર અનુદાનિત હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. 2009થી પ્રથમ બેચથી લઈને અત્યાર સુધીમાં 15 બેચોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામના વિવિધ અભ્યાસક્રમો અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ ગુજરાત સહિત ભારત તેમજ વિદેશના દેશોમાં ઉચ્ચ કક્ષાની હોસ્પિટલોમાં પ્લેસમેન્ટ જોબ ધરાવે છે. ત્યારે 16મી બેચમાં હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. ત્યારે આ વખતે હવે 44 બેઠક માટે 78 વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ ભર્યા હતા. ત્યારે આગામી 20 જૂનના રોજ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે 44 બેઠક માટે 78 વિદ્યાર્થીઓની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પરીક્ષા લેવામાં આવશે, જેમાં 100 માર્ક્સનું ઓનલાઈન પેપર હશે, જેમાં એક પ્રશ્નનો 1 માર્ક હશે, જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ તરત જ પોતાનું પરિણામ કોમ્પ્યુટરમાં જોઈ શકશે. તો વિદ્યાર્થીઓ માટે સિલેબસ પણ ઓનલાઈન વેબસાઇટ પર મૂકવામાં આવ્યા હોવાનું હોસ્પિટલ મેનેજમેન્ટના વડા કે પટેલે જણાવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ હોસ્પિટલ મેનેજમેન્ટના માસ્ટર્સ કોર્સ માટેના એડમિશન સંદર્ભે વિદ્યાર્થીઓ દ્વારા એડમિશન ફોર્મ
ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર કરવામાં આવેલ હતા, જે અંતર્ગત એડમિશનના ક્રાઇટેરિયા મુજબ પ્રવેશ પરીક્ષા લેવાની થાય છે, જે પ્રવેશ પરીક્ષા તારીખ 20 જૂન 2024ના રોજ ગોઠવેલી છે. આ પરીક્ષા કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. વિદ્યાર્થીઓ માટેનો પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમની વિગતો એ યુનિવર્સિટી વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. તેમજ વિદ્યાર્થીઓ પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી અને પ્રવેશ પરીક્ષા આપી શકે. ટોટલ 40 બેઠકો છે અને 10% EWS કોટા. પાટણના સરિયદ ગામના વતની અને સમગ્ર ગુજરાત સહિત ભારત દેશને ગૌરવ અપાવનાર લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશીએ વધુ એક વખત હેરતંગેજ કરતબ દર્શાવી લશ્કરી સૈન્યના નવનિયુક્ત વડા સહિત આર્મી અધિકારીઓ અને આર્મી જવાનોના મન જીતી પાટણ પંથકના આર્મીના લોખંડી પુરુષ તરીકે ગૌરવ અપાવ્યું છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરિયદ ગામના વતની આઈસમેન અને આર્યનમેન તરીકે વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ મેળવનાર અને હાલમાં લેફ્ટનન્ટ કર્નલ અને ગયા ખાતે શારીરિક પરીક્ષણ અકાદમીના અધિકારી તરીકેની ફરજ બજાવતા નીતિન જોશી કે જે એક સાહસિક અધિકારી તરીકેની તેમની છાપ ધરાવે છે, તેઓએ તાજેતરમાં ઓફિસર ટ્રેનિંગ એકેડમી ગયા બિહાર ખાતે આયોજિત દીક્ષાંત સમારંભ પ્રસંગે મલ્ટિપલ ડિસ્પ્લે એક્ટિવિટીમાં પોતાની છાતી ઉપર બુલેટ સાથે 10 આર્મી જવાનોને ઊભા રાખીને તેમણે પોતાની છાતી ઉપરથી 318 વખત બુલેટ પસાર કરાવી બુલેટ ટેબ્લોઝનું પ્રદર્શન કરતા ઉપસ્થિત ભારતીય લશ્કરી સૈન્યના નવનિયુક્ત વડા ઉપેન્દ્ર ત્રિવેદી સહિત આર્મીના અધિકારીઓ અને આર્મી જવાનોને આવાક બનાવ્યા હતા. કર્નલ નીતિન જોશીની સાહસિકતાને લશ્કરી સૈન્યના નવા નવનિયુક્ત વડા ઉપેન્દ્ર ત્રિવેદી સહિતના અધિકારીઓએ અને આર્મી જવાનોએ બિરદાવી તેઓને સાહસિકતાની મુક્ત મને સરાહના કરી હતી. સરિયદ ગામના વતની અને લેફ્ટનન્ટ કર્નલ તરીકેની ફરજ બજાવતા નીતિન જોશીની સાહસિકતાને લઈને સમગ્ર દેશ અને દુનિયામાં તેઓએ પાટણ પંથકનું આર્મીના લોખંડી પુરુષ તરીકે નામ રોશન કર્યું છે. હાલમાં નીતિન જોશી પોતાના માદરે વતન પાટણ પંથકમાં આવેલ અને વહેલી સવારે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે શારીરિક તંદુરસ્તી માટે કસરત અને દોડ માટે આવતા પંથકના યુવાનોને પોતાની સાહસિકતા સાથે માર્ગદર્શન પણ પૂરું પાડી રહ્યા છે. તેઓ પોતાના પંથકના યુવાનોને પણ આર્મીમાં જોડાઈ અને દેશની સેવા સાથે રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવી ભાવનાને ઉજાગર કરવા અપીલ કરી રહ્યા છે. સાયબર ક્રાઇમના બનાવોથી સાવચેત રહેવા જિલ્લાવાસીઓને પાટણ એસપીની અપીલ. સાયબર ફ્રોડ અંગે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે પત્રકાર પરિષદ યોજી સાયબર ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિઓ કોઈપણ સંકોચ વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તેવું સાહેબે જણાવ્યું હતું. અલગ અલગ પ્રકારના 14 જેટલા સાયબર ફ્રોડના લોકો બને છે ભોગ. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ફેક આઈડી ફ્રોડ, ક્રેડિટ આઈડી ફ્રોડ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, જોબ ફ્રોડ સહિતના સાયબર ક્રાઇમના લોકો બને છે શિકાર. સાયબર ફ્રોડનો શિકાર બનનાર વ્યક્તિ તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર કરે જાણ. સ્થાનિક પોલીસ સ્ટેશન અરજી આપી વિગત જણાવવા જિલ્લાવાસીઓને અનુરોધ. પાટણ જિલ્લામાં 1.5 વર્ષમાં સાયબર ફ્રોડના 24 કેસો નોંધાયા. 77 લાખની રકમ બેંકમાં સીઝ કરાઈ. 20 લાખની રકમ કોર્ટના ઓર્ડર બાદ જે તે નાગરિકને પરત કરાઈ. બાકીના 50 લાખની રકમ બેંકમાં સીઝ છે તે પરત આપવાની કામગીરી ચાલુ છે. પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પાટણ જિલ્લાના તમામ જનતાને સાયબર ફ્રોડ કયા પ્રકારના થાય છે, કેવી રીતે થાય છે એ બાબતે માહિતી આપવાનો હેતુસર પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલી છે. પાટણ જનતાને થોડીક માહિતી આપવાની હતી કે સાયબર ફ્રોડના જ્યારે પણ ભોગ કોઈ બને તો તાત્કાલિક ધોરણે સાયબર હેલ્પલાઇન 1930 ઉપર સંપર્ક કરે. નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને એ બાબતે અરજી આપે, તમામ વિગતો દર્શાવે, જેથી પોલીસને તમામ માહિતીનો ઉપયોગ કરીને સાયબર ક્રિમિનલ્સને પકડી શકે એ માટે હેલ્પફુલ થાય. જણાવીએ તો અલગ અલગ ફ્રોડથી પણ તમામ નાગરિકો ભોગ બનતા હોય છે, જેમાં ફેક આઈડેન્ટિટી ફ્રોડ છે, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, લોન આપવાના બહાને ફ્રોડ છે, મેટ્રિમોનિયલ સાઇટ બનાવીને ખોટી માહિતી ઊભી કરીને ફ્રોડ થાય છે, સેક્સટોર્શનના ન્યૂડ કોલ્સ આવતા હોય છે અને પછી પૈસાની માંગણી થતી હોય છે. એટલે અલગ અલગ પ્રકારના બનાવો બનતા હોય છે, જેથી કહેવાનું ફક્ત એટલું જ છે કે નજીકના પોલીસ સ્ટેશનને સંપર્ક કરે, તાત્કાલિક ધોરણે સાયબર હેલ્પલાઇન ઉપર કોલ કરીને તમામ માહિતી આપીને પોલીસની મદદ લઈને પોતાની નાણાંની રિકવરી કરાવી શકે. પાટણ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં 1.5 વર્ષમાં કુલ 24 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને ટોટલ 77 લાખની અમાઉન્ટ ફ્રીઝ કરવામાં આવેલી છે, જેમાંથી 20 લાખની અમાઉન્ટ કોર્ટના ઓર્ડર બાદ પરત કરવામાં આવેલી છે જે તે નાગરિકને,
અને અન્ય 50 લાખની જે અમાઉન્ટ છે બેંકમાં ફ્રીઝ છે ને અત્યારે પ્રોસેસ એમને પરત અપાવવાની ચાલુમાં છે. ચાલુ વર્ષમાં ટોટલ 4 ગુના રજીસ્ટર થયેલા છે અને અત્યારે સાયબર ક્રિમિનલની પૂછપરછ પણ ચાલી રહી છે અલગ અલગ કેસોમાં. પાટણ શહેરના ટાંકવાડા 4 રસ્તા પાસે આવેલ આશીષ વિદ્યાલયના ઝાંપા પાસે જ લોકો દ્વારા કચરાનું સ્ટેન્ડ બનાવી દેતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી હતી. આ કચરાનું સ્ટેન્ડ બનતા રાત દિવસ ગાયો અડીંગો જમાવતી હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તો સ્કૂલ દરમિયાન વિદ્યાર્થીઓને પણ અહીંથી પસાર થવું મુશ્કેલ બનતું હતું. તો આ અંગેની રજૂઆત તંઝીમ કમિટીના પૂર્વ પ્રમુખ ઇકબાલ મેમણ દ્વારા પાલિકા પ્રમુખને કરાતા તેઓએ તુરંત જ આ કચરાનું સ્ટેન્ડ કાયમી ધોરણે હટાવી લેતા સ્વચ્છતા શાખાના કર્મચારીઓને સૂચના આપી હતી, જેથી સ્વચ્છતા શાખાના કર્મચારીઓ દ્વારા અહીંથી તમામ કચરો ઉઠાવી લઈ દવાનો છંટકાવ કરી કાયમી ધોરણે કચરાનું સ્ટેન્ડ બંધ કરી દેવાતા ઇકબાલ મેમણ દ્વારા આશીષ વિદ્યાલય વતી પાલિકા પ્રમુખ અને સ્વચ્છતા શાખાનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને વિદ્યાર્થીઓ શાળામાં આવતા થઈ ગયા છે, ત્યારે અમારી આશીષ વિદ્યાલયના મેઇન ગેટની બહાર એક કચરાનો સ્પોટ આવેલો છે. તે કચરાનો સ્પોટ અહીંથી બંધ કરવા માટે નગરપાલિકાને રજૂઆત કરેલ છે અને નગરપાલિકાના પ્રમુખશ્રીએ તાત્કાલિક ધોરણે એક્શન લઈ અને અહીંથી નગરપાલિકાના માણસો અહીંયા મુકાવી દીધા છે અને કચરો બંધ કરવાની ઝુંબેશ શરૂ કરી દેવામાં આવે, જેથી પાટણ નગરપાલિકાનો અને પ્રમુખશ્રીનો અને તમામનો શાળા પરિવાર આભાર માને. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. પાટણ શહેરમાં પડવાના વાંકે ઉભેલા મકાનોને દૂર કરવા ઉઠી લોક માંગ. પાટણ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં જર્જરિત મકાનોનું સર્વે હાથ ધરી ચોમાસા પૂર્વે તેને કરવામાં આવે દૂર. તો ચાચરિયાના મોટા મોહલ્લામાં પડવાના વાંકે ઉભેલા મકાનને સત્વરે દૂર કરવા કરી માંગ. ટાંકવાડા 4 રસ્તા પાસેના કચરાના સ્ટેન્ડને કાયમી કરાયું દૂર. જાહેર માર્ગ પર કચરાનું સ્ટેન્ડ હોવાથી વાહન ચાલકોને પડતી હતી હાલાકી. તો આશીષ વિદ્યાલયના ગેટ પાસેથી કચરાનું સ્ટેન્ડ કાયમી દૂર કરાતા પાલિકા પ્રમુખ સહિત સ્વચ્છતા શાખાનો કર્યો આભાર વ્યક્ત. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.